હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં. તો આજે આપણે બનાવશું એકદમ સરળ રીતે અને ખૂબ જ સ્વાદિષ્ટ રગડા પેટીસ, જે હેલ્થ કોન્શિયસવાળા પણ ખાઈ શકે છે, કેમ કે તેને આપણે ઘરમાં બનાવશું, ઘરની બધી જ સામગ્રીથી. તો ચાલો જોઈ લઈએ તેની બનાવવાની રીતને. તેની પહેલાં જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી બેલ આઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં. તો રગડો બનાવવા માટેની સામગ્રીને જોઈ લઈએ. રગડો બનાવવા માટે મેં 200 ગ્રામ લીલા અને પીળા વટાણા 8 થી 10 કલાક પહેલાં પલાળી લીધા છે. તમે તમારી પસંદના કોઈ પણ સૂકા વટાણા લઈ શકો છો. અને પેટીસ બનાવવા માટે 12 થી 15 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. 5 થી 7 ચમચી પૌવા લીધા છે, જેને પલાળી લીધા છે. પૌવાને તાત્કાલિક પલાળીને ઉપયોગ કરવાનો છે. રગડા પેટીસ બનાવવા માટે સૌપ્રથમ કુકરમાં બટેટા અને વટાણાને બાફી લઈશું. વટાણાની અંદર મીઠું અને હળદર નાખીશું ને 9 થી 10 વિસલ વગાડી લઈશું. તો વટાણા અને બટેટા બફાઈ ગયા છે અને થોડા ઠંડા થવા દઈશું. તો પહેલા આપણે પેટીસ બનાવી લઈએ. પેટીસ બનાવવા માટે મેં બટેટાને થાળીમાં નીકાળીને તેની છાલ નીકાળીને મેં મેશ કરી લીધા છે. હવે તેની અંદર પલાળેલા પૌવાને નાખીશું. પૌવા નાખવાથી પેટીસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. હવે તેમાં મીઠું નાખી બટેટાના માવાને મિક્સ કરી લેશું. ત્યારબાદ માવાના અડધા અડધા ભાગ કરી લેશું. એક માવાની અંદર ચાટ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, હળદર નાખીને મિક્સ કરી લેશું. ને આ માવાની મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી લેશું. ત્યારબાદ બીજા સાદા માવાની ટિક્કી બનાવી લેશું. આ ટિક્કી ભૂલકાઓ પણ ખાઈ શકે છે, કેમ કે તેમાં મરચું નાખ્યું નથી. તો તૈયાર છે બંને રીતની પેટીસ. તો હવે લોઢીમાં 1 ચમચી તેલ નાખીને ગ્રીસ કરી લોઢીને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું. લોઢી ગરમ થાય એટલે આ રીતના વારાફરતી બંને પેટીસને શેકી લેશું. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેની બીજી સાઈડ પણ શેકી લેશું. તો પેટીસ બંને બાજુ શેકાઈ ગઈ છે. તો હવે તેને એક પ્લેટમાં નીકાળી લેશું. તો આપણી બધી જ પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે રગડોને તૈયાર કરી લઈએ. તો વઘાર માટે મેં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તમે તમારી પસંદ મુજબ તીખું ઓછું વધતું કરી શકો છો. 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર,
એક નાની ચમચી લાલ મરચું, એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર અને અડધું લીંબુ લીધું છે. તો સૌપ્રથમ વટાણામાં એક બાફેલું બટેટાને હાથેથી દબાવીને વટાણામાં નાખીશું, જેનાથી રગડો ઘટ બને. તો હવે વઘાર માટે એક કડાઈમાં 3 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટને નાખીને 2 મિનિટ સાતળશું. હવે તેમાં હળદર નાખીશું. ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો નાખીને 1 મિનિટ માટે સાતળશું. પછી તેમાં લીંબુનો રસ નાખીશું ને પછી તેમાં રગડોને નાખીશું ને હલાવી લઈશું. મને થોડી હળદર ઓછી લાગે છે એટલે હું થોડી હળદર નાખીશ ને તેમાં થોડું પાણી નાખીને 15 થી 20 મિનિટ ગરમ થવા દેશું. તો રગડો તૈયાર થઈ ગયો છે. તો રગડાની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે, પાતળો પણ નહીં અને ઘટ પણ નહીં. તો હવે સર્વ કરીશું. તો સર્વ કરવા માટે ધાણા ભાજી, સમારેલી ડુંગળી, લીલી ચટણી, ગોળ આમલીની ચટણી, લાલ લસણની ચટણી. જો તમારે રગડાની ચટણી કેમ બનાવી તેની રેસીપી જોતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ આઈ બટનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તળેલી મગફળી લીધી છે, જેને લોઢીમાં સેલો ફ્રાય કરી છે, ને ઝીણી સેવ લેશું. તો એક બાઉલમાં પેટીસના બટકા કરીને રાખ્યા છે. હવે તેના ઉપર રગડો નાખીશું. ત્યારબાદ તેના ઉપર લીલી ચટણી નાખીશું. હવે તેમાં ગોળ આમલીની ચટણી નાખીશું. જેનાથી રગડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ને લાલ લસણની ચટણી નાખીશું. ગાર્નિશિંગ માટે સમારેલી ડુંગળી, સેવ, તળેલી મગફળી અને કોથમીર નાખીશું. તમે આમાં ઉપરથી દાડમના દાણા પણ નાખી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલેદાર રગડો, જેને જોતા જ ખાવાનું મન થઈ જાય. તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.